જીએસએલ યુનિવર્સિટી દ્વારા 9મા દીક્ષાંત સમારોહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ સમારોહ ખરેખર શૈક્ષણિક શ્રેષ્ઠતાની ઉજવણી સમાન હતો, જેમાં 5000થી વધુ વિદ્યાર્થીઓને યુજી, પીજી અને ડોક્ટરેટ સ્તરની ડિગ્રીઓ એનાયત કરવામાં આવી હતી. જીએલએસ કેમ્પસ, લો ગાર્ડન સામે એલિસ બ્રિજ, અમદાવાદ ખાતે યોજાયેલા આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના જાણીતા ક્રિકેટર શ્રી સૂર્યકુમાર યાદવ ઉપસ્થિત રહ્યા હતા તથા તેમની સાથે જીએલએસ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી સુધીર નાણાવટી, ગુજરાતના લો સોસાયટીના પ્રમુખ શ્રી પંકજ પટેલ અને જીએલએસ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડોક્ટર ચાંદની કાપડિયા સહિતના પ્રતિષ્ઠિત મહાનુભાવો હાજરી આપી હતી. કોઈ પણ કલાકાર માટે સમગ્ર યાત્રાનો ફળ સ્વરૂપે આટલો પ્રેમ છે લોકોએ આપ્યો છે. આ ડિગ્રીને હું માનું છું કે મારી સફળતાનો મને ખૂબ 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 આનંદ થઈ રહ્યો છે. જીએલએસ પ્રતિષ્ઠિત અને સિલેક્ટ કરે આ પદવી માટે આજે જીએલએસ યુનિવર્સિટીનો 9th કોન્વોકેશન સેરેમની છે. એમાં ચીફ ગેસ્ટ તરીકે ઇન્ડિયન T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ આવી રહ્યા છે. એ ઉપરાંત અમે આજે એ ઓનરરી ડોક્ટરેટ એ એવી વ્યક્તિઓને આપી રહ્યા છે. એક છે શ્રી વિજયકુમારસિંહ ચોથિયાવાલા, જે દિલ્હીથી આવે છે, જે ઇન્ડિયન ગવર્મેન્ટમાં સાયન્સ ડિપાર્ટમેન્ટના હેડ છે, અને બીજા છે સિદ્ધાર્થભાઈ રાંદેરિયા, જેની ઓળખાણ આપવાની કોઈ આમ સૌને તો જરૂર જ નથી. આ બંને અમે ઓનરરી ડોક્ટરેટ આજે સુપ્રત કરી રહ્યા છીએ. આ ઉપરાંત લગભગ 9 જેટલી ડિસિપ્લિન જે જુદી જુદી ચાલે છે, જેમ કે ડિઝાઇન છે, મેનેજમેન્ટ છે, કોમ્પ્યુટર એપ્લિકેશન છે, બીટેક છે, આ બધી ડિગ્રીઓ આજે વિદ્યાર્થીઓને સુપ્રત કરવામાં આવશે. લગભગ 1600 જેટલા વિદ્યાર્થીઓને અહીંયા આગળ ટોટલ ડિગ્રી મળશે. અને આમાં અમે પીએચડી પ્રોગ્રામ પર જીએલએસ વિષયમાં ચાલે છે. આજે લગભગ 45 જેટલા પીએચડી કે જે ગ્રેજ્યુએટ થઈ ચૂક્યા છે, જેમને પીએચડી પદ મળી ગયું છે, એમને પણ એમની પીએચડીની ડિગ્રી સુપ્રત કરવામાં આવશે. થોડુંક સૂર્યકુમાર યાદવજીને આજે થોડીક આવવામાં વાર એટલે છે કે આજે ઇન્ડિયન ટીમની જે વર્લ્ડ કપ આવી રહ્યો છે, એની બપોરે બોમ્બેમાં ઘોષણા થવાની હતી, જે થઈ ચૂકી છે. અને એના કેપ્ટન તરીકે પણ સૂર્યકુમાર યાદવ થઈ ચૂક્યા છે. એટલે અમારા માટે આ એવો ખૂબ શુભ સંયોગ છે કે જે દિવસે વર્લ્ડ કપને એ લીડ કરવાના છે ફેબ્રુઆરીમાં T20માં, અને એ જ દિવસે એ પછીનું પહેલું ફંક્શન કે જે અત્યારે જીએલએસ યુનિવર્સિટીમાં છે, એ સવારની ફ્લાઇટમાં બોમ્બે ગયા છે અને અત્યારે ખાસ ચાર્ટર પ્લેનથી પાછા અહીંયા આવી રહ્યા છે, જે 4:30 સુધીમાં. ઓકે શું કહું, મારા માટે ખરેખર આ આનંદ આશ્ચર્ય છે. એક કલાકાર રહ્યો છું, આખી જિંદગી આજીવન 50 વર્ષથી રંગભૂમિ સાથે જોડાયેલો છું, 10 વર્ષની ફિલ્મો સાથે. એટલે કોઈ પણ કલાકાર માટે એની સમગ્ર યાત્રાનો કે એના કાર્યનો જો ફળ સ્વરૂપે આટલો પ્રેમ જે લોકોએ આપ્યો છે, આજે આ ડિગ્રીને હું માનું છું કે મારી સફળતાનો આપણે અને મને ખૂબ 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 આનંદ થઈ રહ્યો છે. જીએલએસ પ્રતિષ્ઠિત અને યુનિવર્સિટી મારું ચયન કરે, મને સિલેક્ટ કરે આ પદવી માટે, એ બદલ હું બધાનો ખૂબ આભાર.